નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાની અંદર જાણે કે ખાણ ખનીજ માફિયાઓ બેફામ થયા હોય અને ખાસ કરીને સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ખનીજ માફિયાઓ અને ખનીજ ચોરો બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા હોય અહેવાલો અવારનવાર વર્તમાનપત્રો, સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચમકતા હોય છે। પરંતુ જાણે કે આ ખનીજ માફિયાઓને જાણે કે ઉચ્ચ કક્ષાએથી આશીર્વાદ હોય તે રીતે તેમજ રાજકીય પીઠબળ હોય અને તે રીતે પણ આ લોકો બેટ્રોક રીતે કામ કરી રહ્યા છે। તેનું તાજું દ્રષ્ટાંત જોવા જઈએ કે સાવરકુંડલા તાલુકાના બાઢડા પાસે આવેલ લામધાર વિસ્તાર કહેવાય છે કે ત્યાં આખો ડુંગરો આ ખનીજ માફિયાઓએ ઘણા સમયથી ખોદી નાખ્યો છે અને ખોદી રહ્યા છે। પરંતુ આ વહીવટીતંત્રના સરકારી બાબુઓ કે ખાણ ખનીજ વિભાગના કહેવાતા આ અધિકારીઓ કોઈપણ પ્રકારના કાર્યવાહી કે સ્થળ પર મુલાકાત લેવાનું પણ ભૂલી ચૂક્યા છે તેવું લાગી રહ્યું છે અને લોકો કહી રહ્યા છે કે આ સમગ્ર વહીવટીતંત્રમાં હપ્તારાથી ચાલી રહ્યું છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભારત દેશની અંદર આ ખનીજ માફિયાઓ સામે હવે કાર્યવાહી કરવા માટે શું આ ખાણ ખનીજ વિભાગના લોકોને હવે મુહૂર્ત કે રાહ જોવી પડશે તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર પણ આ સમગ્ર બાબતે શંકાના દાયરામાં હોય ત્યારે હવે આ ખાણ ખનીજ માફિયાઓ સામે હવે વહીવટીતંત્ર કોઈ યોગ્ય પગલાં ભરે, અન્યથા આ સમગ્ર મામલે હવે જન આંદોલન કરવાની પણ તૈયારીઓ લોકો આરંભી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ સમગ્ર બાબતે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ સમગ્ર ડુંગરો આ ખનીજ માફિયાઓ અને ખનીજ ચોરો દ્વારા ખોદી નાખવામાં આવ્યો છે અને બેટોક રીતે પોતાના વાહનો લઈ અહીંયા ખનીજ ચોરી થઈ રહી છે। પરંતુ સ્થાનિક પ્રશાસન કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જાણે કે હપ્તા લઈ અને પોતે મૌન ધારણ કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ સમગ્ર બાબતે હવે જાગૃત નાગરિકો દ્વારા હવે જનતા રેડ કરવાની પણ તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે। ત્યારે હવે સરકારી બાબુઓએ પણ પોતાની ખુરશી બચાવવા માટે હવે આ ખનીજ માફિયાઓ માટે યોગ્ય કાર્યવાહી કરી શકે કેમ તે તો આવનારો સમય કહેશે। પરંતુ આ સમગ્ર બાબતમાં જવાબદાર માત્ર ને માત્ર ખાણ ખનીજ વિભાગના લાંચિયા અધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્રના હપ્તા રાજ ચલાવતા સરકારી બાબુઓ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।